હોવાની કરી છે કબૂલાત। મેમનગરની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલે વર્ષ 2024-25ની વધુ ફી ઉઘરાવી હોવાની કરી કબૂલાત। શાળાએ ડીઓ સમક્ષ કરેલા ખુલાસામાં સામે આવી છે હકીકત। અગાઉ ફરિયાદ મળતા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ ફી પરત આપવા આપી હતી સૂચના। શાળાએ કરેલી રિવિઝન કમિટી દરખાસ્ત હજુ પેન્ડિંગ। રિવિઝન કમિટીમાં શાળાને ફી વધારો નહીં મળે તો શાળાએ 2024-25માં લીધેલી વધુ ફી પરત આપવી પડશે। વર્ષ 2024-25 તેઓએ માગણી મુજબની વધુ ફી મેળવી લીધેલી છે તેવું એમણે સ્વીકાર્યું છે। એટલે કે જો રિવિઝન કમિટીમાં ઓર્ડર જો એમનો વધારો નહીં મળે અથવા તો એમને જે છે સ્ટે નહીં મળે કોર્ટ કક્ષાએથી તો એમને જે અગાઉ લીધેલી ફી છે એ વર્ષ 2024-25માં પરત આપવાની થશે। અને આ બાબતે શાળાએ ખુલાસો પણ રજૂ કર્યો છે। તેઓએ સ્વીકાર્યું પણ છે કે વર્ષ 2024-25માં અમે ફી વધારે લીધી છે। સુરેન્દ્રનગરમાં ભર શિયાળે ડેમ ઓવરફ્લો થયો છે। ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે। નર્મદા કેનાલના પાણીની આવક વધતા ડેમ ઓવરફ્લો થયો છે। સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર સમિતિ આસપાસના ગામોને પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ પર ભર શિયાળે ઓવરફ્લો થઈ ગયો છે। નર્મદા કેનાલ દ્વારા પાણીની આવક સામે જાવકમાં ઘટાડો થતા ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો હોવાની શક્યતાઓ છે। ધોળીધજા ડેમમાંથી હજારો લીટર પાણી ભોગાવો નદીમાં વહી જતા પાણીનો વેડફાટ પણ થયો। એક તરફ છેવાડા વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી, જ્યારે બીજી તરફ ડેમ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ થતા તંત્રની બેદરકારી આવી છે સામે। પાણીનો વેડફાટ થતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે। સુરેન્દ્રનગર વઢવાણની 3 લાખથી વધુ જનતાને પાણી પૂરું પાડતો સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી મોટા ડેમ પૈકીનો એક ડેમ એટલે ધોળીધજા ડેમ હાલ ભર શિયાળે ઓવરફ્લો થવા પામ્યો છે। જે સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ છે, આ ધોળીધજા ડેમમાં નર્મદાના નીર છે 12 માસ ભરી રાખવામાં આવે છે અને અહીંથી જ પાણી છે એ આગળ બોટાદ તેમજ ભાવનગર, આ બાજુ કચ્છ અને મોરબી સહિતના શહેરોને અહીંથી પાણી નર્મદા કેનાલ દ્વારા પૂરું પાડવામાં આવે છે। પરંતુ હાલ પાણીની આવક જે છે એ સતત વધી રહી છે, જેની સામે આજે પાણીનો જાવક છે તેમાં ઘટાડો નોંધાતા ધોળીધજા ડેમ છે ભર શિયાળે ઓવરફ્લો થવા પામ્યો છે। હજારો લીટર પાણી છે આ ભોગાવો નદીમાં હાલ વહી રહ્યું છે। એક તરફ સુરેન્દ્રનગર વઢવાણના જે છેવાડાના વિસ્તારો છે ત્યાં ક્યાંક ને ક્યાંક પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ન મળતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે બીજી તરફ ક્યાંક ને ક્યાંક જે તંત્રના અધિકારીઓ છે તેમની અણાવડત અને બેદરકારીના કારણે હાલ હજારો લીટર પાણી છે એ ભોગાવો નદીમાં વેડફાટ થતો જોવા મળી રહ્યો છે। ત્યારે આની તંત્રની જે કામગીરી છે એની સામે ચોક્કસથી સવાલો ઉભા થવા પામ્યા છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર।